નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો કળયુગની ક્રૂર દાદીએ પોતાના 1 વર્ષના પુત્રને બચકા ભરી હત્યા કરી. 1 વર્ષના અલીને દયાહીન દાદીએ રડતો બંધ કરવા કાયમને માટે સુવડાવી દીધો છે. શું છે સમગ્ર વિગત જુઓ. અમરેલીના રાજસ્થળી ગામે લોકોના હૈયા હચમચાવી દે તેવી ઘટના એક દાદીએ જ અંજામ આપ્યો છે. અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે તારીખ 4 સપ્ટેમ્બરના સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ મુસ્લિમ પરિવારમાં રહેતા કુલસનબેન હુસેનભાઈ સૈયદના દીકરા રફીકભાઈ સૈયદનો 1 વર્ષનો દીકરો તેમની દાદી ફુલસનબેનના સહારે છોડીને કંઈક કામે ગયા હતા. તે સમય દરમિયાન 1 વર્ષનો માસૂમ અને તેમની બહેન બંને રમતા હતા. જે સમયે 1 વર્ષનો અલી રજાક જોરથી રડવા લાગ્યો હતો અને જેના કારણે દાદીને ગુસ્સો 7મા આસમાને ચડી ગયો હતો. દાદી ક્રૂર બની ગયા હતા અને 1 વર્ષના અલીને બચકા ભરવા લાગ્યા હતા અને ખૂબ જ મારવા લાગ્યા હતા. તેને ત્યાં સુધી મારતા રહ્યા કે જ્યાં સુધી 1 વર્ષના અલીનો જીવ જતો ન રહ્યો. અલીને ચૂપ કરવા ઢોર મારવાથી અલી રજાક કાયમને માટે ચૂપ થઈ ગયો હતો. અલી રજાકના આખા શરીરે ઉપર અને જંગલી જાનવરોને માફક બચકા ભરવાથી દાંતના નિશાન પડી ગયા હતા. ભૂખ્યા વરુની જેમ દાદીએ પુત્રને આખા શરીર ઉપર કાળા સાંભા કરી દીધા હતા. સમગ્ર મામલે રાજસ્થળી ગામના સરપંચ ગણપતભાઈ સેજલિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ ઘટના સમયે ગામની બહાર હતા અને ગામના લોકો દ્વારા સમગ્ર મામલાની જેઓને જાણ થઈ હતી તે ગામના સરપંચે બાળકને હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું, પરંતુ પરિવાર તેને હોસ્પિટલ લઈ જવા તૈયાર ન હતો અને સમગ્ર હકીકત પોલીસને જાણ થતાં જ પોલીસે તપાસ કરી રહી હતી. પરિવાર દ્વારા મામલો ઢાંકવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આખરે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો. પહેલી નજરમાં જોતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માસૂમ 1 વર્ષનો અલી ખાટલામાં પડ્યો હતો. પરિવાર તો જાણે કંઈ બન્યું જ નથી તેમ પોલીસને જવાબ આપવા લાગ્યા હતા અને આખરે અમરેલી તાલુકાના પીએસઆઈ રાઠોડ તેમજ તેમની ટીમને સમજાવવા જરા પણ વાર ન લાગી કે આ બાળકનું મોત શંકાસ્પદ છે. તુરંત જ બાળકના મૃતદેહને અમરેલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં ભાવનગર ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આખરે ગણતરીની જ કલાકોમાં સમગ્ર મામલોનો પડદો ઉચકાયો હતો. દાદીએ હત્યા કરી હોવાનું સામે આવતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરતા કળયુગની ક્રૂર દાદીને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાદી અને પુત્રના સંબંધને દાગ લગાડતા આવું કૃત્ય કરનાર દાદીને લોકો ફિટકારી રહ્યા છે. 1 વર્ષના માસૂમના હત્યાને લઈને ગામમાં અરેરાટી પસરી ગઈ છે. સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. તમારું અને ઘટના બની હતી? મારું નામ ગણપતભાઈ ભૂપતભાઈ સેંદલિયા, રાજસ્થળી સરપંચ. અમારા ગામમાં 2 દિવસ પહેલા રાત્રે એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. એટલે જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ સમયે હું બહાર હતો. એટલે ગામ લોકો દ્વારા મને મેસેજ મળ્યા કે આવી રીતનો બનાવ છે અને બાળક જે મૃત્યુ પામ્યું છે એ શંકાસ્પદ લાગે છે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, એને દવાખાને કે સિવિલે લઈ જવાનો પ્રયત્ન કરો, તો સિવિલે લઈ જાય તો આપણને ખ્યાલ આવે કે શું હકીકત છે. પણ એ લોકો સિવિલે લઈ જવા તૈયાર નહોતા થયા. એટલે ત્યાર પછી પોલીસને જાણ થઈ ગઈ એટલે એ લોકો તાત્કાલિક આવી ગયા હતા અને બાળકને મોઢે અને પગના ભાગે બટકા ભરેલા હોય એવા નિશાન હતા. એના હિસાબેથી પોલીસે આવી અને સમગ્ર મામલો હાથમાં લઈ લીધો અને એ લોકોને ત્યાં લઈ ગયા હતા. પછી પોલીસને પણ એવું લાગ્યું કે આ થોડોક ગંભીર મેટર છે એટલે પોલીસે તેને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર બોડીને મોકલી હતી અને ફોરેન્સિક રિપોર્ટમાં પણ પ્રાથમિક રિપોર્ટ એવો આવ્યો કે બચકા ભરી અને પેલું કરેલું છે. એટલે એની દાદીએ આવું કૃત્ય કર્યું છે, પણ હવે એને શું કામ કર્યું એક પ્રશ્ન છે, કેમ કે ક્યારેય ગામમાં પણ એની એવી ફરિયાદ નહોતી. પણ આવું કૃત્ય શું કામ કર્યું એ તો હવે પોલીસ તપાસ કરશે ત્યારે બહાર આવશે. ગત રાત્રે જે બાળકની લાશ મળી શું ઘટના હતી? અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે 1 વર્ષ 2 માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ જનાર બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી. શરીરે નાની મોટી ઈજા, બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી. અકસ્માત
મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ. મરણ જનાર બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલસનબેન હુસેનભાઈ સૈયદ સાથે રૂમમાં રમતા હતા, સૂતા હતા. એ દરમિયાન સાંજે 4:30-5 વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોરથી રડતું હતું, જેને શાંત કરવાનો કુસુમબેને પ્રયત્ન કર્યો. તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેનને ગુસ્સો આવી ગયેલો અને કુલસનબેને અલી રજાકના ગાલ પર, આંખ પર, કપાળના, હાથ પગે બચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપટ ઝાપટ કરેલ, બૂટ મારેલ અને ત્યારબાદ બાળક મરી ગયેલ. તપાસ દરમિયાન આટલું નક્કી થતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો ગુનો કુલસનબેન હુસેનભાઈ સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં કુલસનબેન હુસેનભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરી રહી છે.